ખરેખર રાસાયણિક સંયોગીકરણના શરૂઆતના 3 નિયમો સમજી રહ્યા હતા, બરાબર છે. દર સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ અને સરળ ગુણોત્તર પ્રમાણનો નિયમ. તો હવે આજે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ, એવોગેડ્રોનો સિદ્ધાંત અને ડાલ્ટનના સિદ્ધાંતની અભિધારણાઓથી સમજવાના છે. તો શરૂ કરીએ ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. તો એ શું કહે છે? આ નિયમ ગેલ્યુસેકે રજૂ કર્યો હતો. તેણે અવલોકન કર્યું કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય અથવા ઉત્પન્ન થાય છે ત્યારે જો વાયુઓ સમાન તાપમાને દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. એટલે એક કરતાં વધારે વાયુઓ જ્યારે સંયોજાય અને સંયોજન બનાવતા હોય ત્યારે એ વાયુઓના કદ ગુણોત્તરમાં હોય છે, સાદો ગુણોત્તર દર્શાવે છે. એનું ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે 100 મિલીલીટર હાઇડ્રોજન એ 50 મિલીલીટર ઓક્સિજન સાથે સંયોજાય તો 100 મિલીલીટર પાણીની બાષ્પ મળે છે, બરાબર છે. 100 મિલીલીટર હાઇડ્રોજન એ 50 મિલીલીટર ઓક્સિજન સાથે સંયોજાય તો 100 મિલીલીટર પાણીની બાષ્પ મળે છે. તો એમાં 100 મિલીલીટર હાઇડ્રોજન છે અને અડધો મોલ ઓક્સિજન છે, એટલે આના કરતાનું કદ અડધું થવાનું. અને પાણીની બાષ્પનો 1 મોલ છે, તો પાણીની બાષ્પ અને હાઇડ્રોજન એ બંનેના મોલ સરખા છે, એટલે એનું કદ પણ એક સરખું થવાનું. તો આમ હાઇડ્રોજન અને ઓક્સિજનના કદ 100 મિલીલીટર અને 50 મિલીલીટર જ્યારે સંયોજાય છે ત્યારે તેમના કદનું સાદું ગુણોત્તર 100:50 એટલે 2:1 આપણે પ્રાપ્ત થતો જોવા મળે છે. ગેલ્યુસેકનો કદના સંયોજવાના સંબંધમાં પૂર્ણાંક ગુણોત્તર હકીકતમાં કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ છે, આપણે એવું કહીશું. એટલે આ નિયમ થયો, સમજો. હવે એવોગેડ્રોનો નિયમ, જે 5મો નિયમ છે, એવોગેડ્રોએ સૂચવ્યું કે સમાન તાપમાન અને દબાણે વાયુઓના સમાન કદ સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. શું કહે છે? સમાન તાપમાન અને દબાણે વાયુઓના સમાન કદ સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. જેમ કે હાઇડ્રોજન વાયુનો એક અણુ છે તો એનું કદ 1 કદ છે. ઓક્સિજન વાયુનો એક અણુ છે તો એનું કદ 1 છે. પાણીની બાષ્પનો એક અણુ છે તો એટલે એકચ્યુઅલી ખરેખર 2 અણુ આવે. કઈ રીતે? કારણ કે સમીકરણને સંતુલિત કરીએ તો 2 મોલ H2 પ્લસ 1 મોલ O2 2 મોલ પાણીની બાષ્પ મળે, તો 2 કદ આપણને મળે, બરાબર છે. એટલે ઇક્વેશન ને બેલેન્સના પાર્ટમાં વિચારીએ છીએ ત્યારે એટલે એવોગેડ્રોએ પરમાણુ અને અણુ વચ્ચેનો ભેદ સમજાવ્યો કે ભાઈ અણુ એ બહુપરમાણીય હોય છે. અહીં હાઇડ્રોજનના 2 કદ, ઓક્સિજનના 1 કદ સાથે સંયોજાઈને 2 કદ પાણી મળે, એટલે કે પાણીની બાષ્પ મળે અને પ્રક્રિયા પામ્યા વિનાનો ઓક્સિજન લેતો નથી. મીન્સ કે ઓક્સિજન એ હાઇડ્રોજન સાથે રિએક્શન કરીને પાણીની બાષ્પ બનાવતું જોવા મળે છે. તો આ એક મુદ્દો આપણે ધ્યાનમાં રાખીશું. તો એવોગેડ્રો નો આ જે નિયમ છે એને ડાલ્ટન અને અન્ય વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે ભાઈ એક જ પ્રકારના પરમાણુ એકબીજા સાથે સંયોજાઈ શકે નહીં. એટલે કે હાઇડ્રોજનના પરમાણુથી બનતો હાઇડ્રોજનનો અણુ આ અન્ય હાઇડ્રોજનના અણુ સાથે રિએક્શન ન કરે, બરાબર છે. પરંતુ ઓક્સિજન સાથે તો રિએક્શન કરે જ, અને હાઇડ્રોજન કે ઓક્સિજનના 2 પરમાણુ ધરાવતો અણુ સંભવી શકે, બરાબર છે. તો આ એક એવોગેડ્રો માટેનો જે નિયમ છે એને આપણે ધ્યાનમાં રાખવાનો રહેશે. ત્યાર પછી ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત. તો ડાલ્ટને ઘણા પ્રયોગોના પરિણામ પરથી નોંધ્યું કે દ્રવ્ય નાનામાં નાના અવિભાજ્ય સૂક્ષ્મ કણોનો બનેલો છે, જેને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. અને પરમાણુને અંગ્રેજીમાં એટમ તરીકે ઓળખાવી શકાય. એટલે એટોમિયો શબ્દ ઉપરથી એટમ શબ્દ ઉતરી આવેલો છે, આપણે એવું કહી શકાય. તો આ ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની અભિધારણા શું છે? આ ક્વેશ્ચન આપણે 2 અથવા 3 માર્ક્સમાં સબ્જેક્ટમાં પૂછી શકાય. તો દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનું બનેલું છે, નંબર 1, જે ઉપર સ્ટેટમેન્ટ આપણે રજૂ કર્યું. સેકન્ડ, આપેલ તત્વોના બધા જ પરમાણુ સમાન ગુણધર્મ ધરાવે છે. દાખલા તરીકે ભાઈ કાર્બન છે તો કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. તો કાર્બન એ અધાતુ છે, એટલે કાર્બનના ગમે તેટલા પરમાણુ હોય, 1 હોય, 2 હોય કે 3 હોય, બરાબર છે, એ ખરેખર જોવા જઈએ તો એના બધા જ પરમાણુ અધાતુનો ગુણધર્મ ધરાવે છે, જેમાં સમાન દળનો સમાવેશ થાય. એટલે કાર્બન મોનોક્સાઇડ હોય કે કાર્બન ડાયોક્સાઇડ હોય, એમાં કાર્બનનું દળનું મૂલ્ય 12 ગ્રામ જેટલું જ આપણે પ્રાપ્ત થતું જોવા મળે. જુદા જુદા તત્વના પરમાણુના દળ જુદા જુદા હોય છે. કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. તો કાર્બનનો પરમાણુ દળ 12 છે, નાઇટ્રોજનનો 14 છે, તો ઓક્સિજનનો 16 છે. એટલે જુદા જુદા તત્વના પરમાણુ દળ કેવા હોય છે? જુદા જુદા હોય છે. જ્યારે જુદા જુદા તત્વના પરમાણુ કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે ત્યારે સંયોજન બને છે. એટલે કે નિશ્ચિત પ્રમાણનો નિયમ લાગુ પડતો જોવા મળે. અને
ત્યાં નિશ્ચિત પ્રમાણના નિયમ આપણે સમજાવેલો છે કે ભાઈ ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત એ નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે એવું આપણે સમજાવેલું છે. રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુની ફેરગોઠવણીનો સમાવેશ થાય છે, તેને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન કરી શકાતો નથી અથવા નાશ કરી શકાતો નથી. એટલે ફેરગોઠવણી એટલે શું? તો અહીંયા તમે જોઈ શકો નાઇટ્રોજન અને હાઇડ્રોજન પ્રક્રિયકો છે તો એની ફેરગોઠવણી થઈને એમોનિયા વાયુ બને. તો એવી જ રીતે આ બાજુની જે પ્રક્રિયા છે એટલે કે એમોનિયામાંથી નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ પણ મુક્ત થતા જોવા મળે, છૂટા પડતા જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય છે. અને પાંચમી જે અભિધારણા છે કે તત્વના પરમાણુનું વજન નિશ્ચિત હોય છે, જેની આપણે ટોટલી વાત કરીએ કે ભાઈ કાર્બનનું પરમાણુ દળ નિશ્ચિત એટલે નિશ્ચિત 12 ગ્રામ, નાઇટ્રોજનનું 14, ઓક્સિજનનું 16, સોડિયમનું 23, મેગ્નેશિયમનું 24, એલ્યુમિનિયમનું 27. તો એ દરેક તત્વના પરમાણુના દળ નિશ્ચિત હોય છે, વજન નિશ્ચિત હોય છે. તો આ ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની શું થઈ ગઈ? અભિધારણા થઈ ગઈ. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો આને બરાબર લખીને તૈયાર કરશું અને એ લખીને આપણે બરાબર તૈયાર કરીશું અને મોડે કરીશું. બરાબર છે? ઓકે, થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.